મહાદેવ કેમ છો? ત્યાર પછીનો આપણો ટોપિક છે પ્રકાશમાં જોવા મળતી ડોપલર અસર. વાસ્તવમાં ટોપિક આપણે ધ્વનિમાં ભણી ગયા. ધ્વનિમાં ડોપલર અસર ક્યાં? તરંગો મેળા ત્યારે બીજું સેમેસ્ટર, રાઈટ, 15મો પાઠ. હવે ત્યાં ડોપલર અસર ક્યારે જોવા મળતી હતી? તો એનો એક બેઝિક રૂલ હતો કે જ્યારે અવલોકનકાર જે ધ્વનિને સાંભળે છે અને ધ્વનિની ઉદ્ગમ, એ બંને વચ્ચે કોઈ પણ પ્રકારની સાપેક્ષ ગતિ થવી જોઈએ. જેમ કે ઉદ્ગમ અવલોકનકાર તરફ ગતિ કરે, ઉદ્ગમ અવલોકનકારથી દૂર ગતિ કરે, અવલોકનકાર ઉદ્ગમ તરફ ગતિ કરે, અવલોકનકાર ઉદ્ગમથી દૂર ગતિ કરે, બંને એકબીજાથી દૂર ગતિ કરે અથવા બંને એકબીજા તરફ ગતિ કરે. આટલા બધા કિસ્સાની ચર્ચા આપણે ત્યાં કરી હતી. અને બીજું એ કે એમાં એક શરત હતી કે આ જે ગતિ છે એ કેવી રીતે થવી જોઈએ, તો કે સાપેક્ષ ગતિ અને પ્લસ એક ડાયમેન્શનની ગતિ, અને લિનિયર મોશન, મતલબ કે એક સીધી રેખાની ગતિ થવી જોઈએ. ઉતરેશ વેજામાં તો એ જ ફંડામેન્ટલનો ઉપયોગ કરી અને અહીંયા આપણે એ જ વસ્તુ પ્રકાશમાં સમજવાની છે. રાઈટ, અહીંયા બોર્ડ પર એની વ્યાખ્યા અને સૂત્રના બધું લખેલું છે, પણ એની પહેલાં બેઝિક અહીંયા સમજો કે વાસ્તવમાં ડોપલર અસર શા માટે જોવા મળે છે આપણને. રાઈટ, દાખલા તરીકે આ એક પ્રકાશ ઉદ્ગમ છે અને આમાંથી એક ચોક્કસ આવૃત્તિનો પ્રકાશ ઉત્સર્જિત થાય છે. હવે તમે આ ઇક્વેશન જાણો છો, C ઇઝ ઇક્વલ ટુ વોટ? લેમ્બડા ઇન્ટુ એફ. આ સંબંધ એવું કહે છે કે લેમ્બડા અને એફ, લેમ્બડા અને એફ એકબીજા સાથે વ્યસ્ત પ્રમાણમાં ચાલે. રાઈટ, જો આવૃત્તિ વધે તો લેમ્બડાને ઘટવું પડે, માટે બેનો ગુણાકાર હંમેશા C જેટલો અચળ. કોઈ કારણસર લેમ્બડા વધે તો એફને ઘટવું પડે, એટલે ફરીથી બેનો ગુણાકાર કેવો રહીએ? અચળ. રાઈટ, તો એક ચોક્કસ આવૃત્તિનું અથવા કહે કે ચોક્કસ તરંગ લંબાઈનું વિકિરણ અથવા વિદ્યુત ચુંબકીય તરંગ તમારા તરફ આવે છે. અને તારા જો સરસ મજાનો ટીમટુકલો મીંટુકલો બાજુ ખૂણામાં ઊભો છે, એ તારો નિરીક્ષક છે અથવા તું પોતે નિરીક્ષક છો. રાઈટ, હવે અત્યારે તમે જોઈ શકો છો કે બંને સ્થિર સ્થિતિમાં છે. તો હવે આપણે આપણા ઉદ્ગમને, હવે શું કરશું, આપણે આપણા ઉદ્ગમને નિરીક્ષક તરફ દોડાવશું તો શું થાય? એવું જોવા મળ્યું કે એની જે એપેરન્ટ વેવલેન્થ છે, એકચ્યુઅલ વેવલેન્થ નહીં, એપેરન્ટ એટલે આભાસી, રાઈટ, એની એકચ્યુઅલ વેવલેન્થ કરતાં એની અપેરન્ટ વેવલેન્થમાં કંઈક ફેરફાર જોવા મળ્યો. એની આભાસી તરંગ લંબાઈમાં કંઈક ફેરફાર જોવા મળ્યો અને તરંગ લંબાઈ ઘટી ગઈ જ્યારે ઉદ્ગમ નિરીક્ષક તરફ ગતિ કરે છે. આ ઉદ્ગમ છે. એનાથી ઓપોઝિટ કેસ જોયો કે જ્યારે ઉદ્ગમ નિરીક્ષકથી દૂર જાય તો આપણને એ સ્થિતિમાં તરંગ લંબાઈ કંઈક આવી જોવા મળે. તરંગ લંબાઈને આપણે શું માનીએ છીએ? તો કે તરંગ લંબાઈ 3 રીતે વ્યાખ્યાયિત થઈ. એક તરંગનું રેખીય માપન, મતલબ તરંગ જ્યાંથી સ્ટાર્ટ થાય અને જ્યાં પૂરું થાય એ માપ તરંગની લંબાઈ, અથવા બે ક્રમિક શૃંગ અથવા બે ક્રમિક ગર્ત વચ્ચેનું અંતર. તો આ એકચ્યુઅલ તરંગ લંબાઈ હતી. રાઈટ, બીજા કિસ્સામાં જો એને મેં લેમ્બડા ડેશ કીધું. રાઈટ, નવી તરંગ લંબાઈ, આભાસી તરંગ લંબાઈ. બરાબર. અને ત્રીજા કિસ્સામાં જો ફેર લાગે છે કે નહીં? અહીંયા લેમ્બડા ડેશ છે, દેટ ઇઝ લેસ દેન લેમ્બડા. ઓરિજિનલ તરંગ લંબાઈ કરતાં આપણે આ તરંગ લંબાઈ કેવી લાગે છે? નાની લાગે છે. ઓકે, અહીંયા જો ઓરિજિનલ તરંગ લંબાઈ લેમ્બડા કરતાં આભાસી તરંગ લંબાઈ મોટી લાગે છે, લેમ્બડા ડેશ. રાઈટ, તો આ બેના સંદર્ભે અહીંયા મારે ફ્રીક્વન્સી લખવી હોય તો જો વાસ્તવિક તરંગ લંબાઈ
વાસ્તવિક તરંગ લંબાઈ કોણ છે? લેમડા. આભાસી તરંગ લંબાઈ કોણ છે? લેમડા ડેશ. તો આભાસી તરંગ લંબાઈ ઘટી, અહીંયા મેં સમજાવ્યું એક ઘટ છે તો બીજું વચ્ચે. આભાસી તરંગ લંબાઈ ઘટી એનો મતલબ શું થયો? આભાસી આવૃત્તિ મૂળ આવૃત્તિ કરતાં વધારે છે ઉતરેશ પેજમાં, તો જ આ ગુણાકાર કેવો રહે? અચળ રહી. અહીંયા ધ્યાનથી જો, લેમડા ડેશ એ આભાસી તરંગ લંબાઈ છે, અનુભવાતી તરંગ લંબાઈ છે, રાઈટ? ઓકે. અને આ તમે સમજી શકો ને યાર, હાવ સિમ્પલ વસ્તુ છે કે ઉદ્ગમ તમારા તરફ આવતું હોય તો પહેલાં જે તરંગ લંબાઈ હતી એના પછીના કિસ્સામાં, દાખલા તરીકે એક ઇન્સ્ટન્ટ પછી અવલોકનકાર અને ઉદ્ગમ વચ્ચેનું અંતર ઘટી ગયું, એટલે તરંગે કાપવું પડતું અંતર ઘટી ગયું, એટલે તરંગ લંબાઈ કમ્પ્રેસ થાય, હે ને? જ્યારે ઉદ્ગમ દૂર જાય છે તો શું થાય કે એ જ પ્રકાશને અવલોકનકાર સુધી અથવા નિરીક્ષક સુધી પહોંચવા માટે વધારે અંતર કાપવું પડશે, એટલે તરંગ લંબાઈ શું થઈ જાય? મોટી થઈ જાય આપોઆપ. કોન્સેપ્ટ પકડાય છે કે નહીં? કારણ કે એની ઝડપ બેટા કેના જેટલી રહે? સી જેટલી અચળ. સમજાય છે? સી ઇન્ટુ એફનો ગુણાકાર તો કાયમ માટે કેવો રહેવાનો છે? અચળ. હાવ બેઝિક અને ઇઝી કોન્સેપ્ટ છે, હાવ ઇઝી. અને એક જ ગામમાં સમજાય જાય, પણ થોડું પ્રેક્ટિકલી સમજાય કે જો ઉદ્ગમ તારા તરફ આવે છે, તમારા અને ઉદ્ગમ વચ્ચેનું અંતર ઘટ્યું, અંતર એટલે તરંગ લંબાઈ એટલું યાદ રહી જાય, બરાબર? અહીંયા અંતર કેના સંદર્ભમાં હું કહું છું? તરંગ લંબાઈના સંદર્ભ. તરંગ લંબાઈ શું થઈ? કમ્પ્રેસ થઈ. તરંગ લંબાઈ કમ્પ્રેસ થઈ એટલે ઘટી, તો આવૃત્તિ શું થઈ? વધી. ઉતરેશ બે ઓકે. હવે ઉદ્ગમ જ્યારે દૂર જાય છે, ઉદ્ગમ તમારાથી દૂર જાય છે, ઉદ્ગમ તમારાથી દૂર જાય છે તો તરંગ લંબાઈ મોટી થઈ ગઈ. તરંગ લંબાઈ મોટી થઈ ગઈ તો આવૃત્તિ શું થઈ ગઈ? આવૃત્તિ નાની થઈ ગઈ. એફ ડેશ ઇઝ લેસ ધેન એફ. હવે ધ્યાનથી જો, આપણો આખો જે વર્ણપટ છે એ આ રીતે છે. દ્રશ્ય પ્રકાશનો વર્ણપટ આ રીતે આપણો રચાયેલો છે, વાયોલેટથી રેડ, અને વચ્ચે શું લખેલું છે આપણે? આપણો દ્રશ્ય પ્રકાશનો વર્ણપટ વિબ્ગ્યો, વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ, રેડ. હવે વૈજ્ઞાનિકોએ આમાં બે નામ આપેલા છે આ પ્રકારની પરિસ્થિતિ માટે. જો વાયોલેટ કે ઇન્ડિગો કે બ્લુ આ બધા એક સરખા શેડ છે, એટલે આના માટે વૈજ્ઞાનિકોએ એક નામ આપ્યું છે બ્લુ શિફ્ટ, રાઈટ? અને આ બાજુનો દ્રશ્ય વર્ણપટનો છેલ્લો છેડો રેડ. તો વચ્ચેનો જે પોર્શન છે યલો પ્રકારનો, રાઈટ? યલો ઓલમોસ્ટ બેના, યલો કે ગ્રીન ઓલમોસ્ટ આખા વર્ણપટના ક્યાં આવે છે? સેન્ટરમાં આવે છે, રાઈટ? તો જો પ્રકાશની તરંગ લંબાઈ અથવા આવૃત્તિ યલોથી બ્લુ તરફ અથવા વાયોલેટ તરફ ખસે તો સમજવું કે બ્લુ શિફ્ટ જોવા મળે છે. કેવી શિફ્ટ? બ્લુ શિફ્ટ. ને જો સેન્ટર પોર્શનથી યલોથી પ્રકાશ રેડ તરફ જોવા મળે, તરંગ લંબાઈ ક્યાં ખસતી જણાય કે આવૃત્તિ ક્યાં ખસતી જણાય? રેડ તરફ ખસતી જણાય, તો સમજવું કે રેડ શિફ્ટ છે. આ જ વસ્તુનું આ આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીશ, ધ્યાનથી જોજો. દાખલા તરીકે આપણી પાસે લેબોરેટરીમાં એક સોડિયમ લેમ્પ છે, રાઈટ? એ સોડિયમ લેમ્પમાંથી યલો કલરનો પ્રકાશ નીકળે છે, રાઈટ? એ યલો કલરના પ્રકાશની તરંગ લંબાઈ 589 નેનોમીટર છે. કેટલી છે? 589 નેનોમીટર. ઓકે, થાય યલો કલર સોડિયમ. હવે ખગોળશાસ્ત્રીઓ અભ્યાસ કરતા હતા કે આપણાથી કોઈ તારો નજીક આવે કે આપણાથી કોઈ તારો એટલે કે પ્રકાશિત વસ્તુ, કોઈ પણ પ્રકાશિત વસ્તુ આપણાથી નજીક કે દૂર આવે તો કેવી પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે. આને અનુસંધાન એક જ મિનિટમાં સમજાઈ જાય ડોપલર અસર. તો ખગોળશાસ્ત્રીઓ અભ્યાસ કરતા હતા એક પ્રકાશિત પદાર્થનો. એ પ્રકાશિત પદાર્થમાંથી એમને જોવા મળ્યું કે યલો કલર જોવા મળે છે. યલો કલર પૃથ્વી તરફ આવતો જણાય છે. ક્યાં તરફ આવતો જણાય છે? પૃથ્વી તરફ. જ્યારે એણે એ પીળા કલરની તરંગ લંબાઈ માપી તો એ તરંગ લંબાઈ 589.6 નેનોમીટર જોવા મળી. હવે વાસ્તવમાં એમાંથી આવતો રંગ યલો જ છે, અને એ પણ સોડિયમ છે. અને પ્રેક્ટિકલી આપણે લેબોરેટરીમાં જે સોડિયમ આપ્યું છે એ પણ શું છે? 589. તો આ 589.6નું રહસ્ય શું છે?
આ પોઈન્ટને પકડવાનો પ્રયત્ન કરીએ. હવે 589.6 આવે કઈ બાજુ? આ બાજુ આવે કે આ બાજુ આવે? તો તમને ખબર છે, હમણાં જ મેં કીધું વિબગ્યોરની એક ખાસિયત છે. હું તો કે વાયોલેટ થી જાંબલી તરફ જતા તરંગ લંબાઈ વધે. તરંગ લંબાઈ વધે. એફ શું થાય? ઘટે. તો ધ્યાનથી જો, આ તરંગ લંબાઈ તમને આપી છે 589 નેનોમીટર સોડિયમની તરંગ લંબાઈ, રાઈટ. પણ જ્યારે અનુભવાયેલી તરંગ લંબાઈ કેના દ્વારા? ખગોળશાસ્ત્રીઓ દ્વારા અનુભવાયેલી તરંગ લંબાઈ, એ જ પીળા કલરની તરંગ લંબાઈ 589.6 નેનોમીટર આવી. તો ધ્યાનથી જો, આપણે બ્લુ બાજુ ખસવાનું થાય કે આપણે રેડ બાજુ ખસવાનું થાય? તો કે આમ આપણે ખબર છે કે વાયોલેટ, ઇન્ડિગો, બ્લુથી રેડ તરફ જતા તરંગ લંબાઈ વધે. તો વધેલી તરંગ લંબાઈ રેડ તરફ જવી જોઈએ. એનો મતલબ કે એમાં શું થયું છે? તો કે એમાં રેડ શિફ્ટ થઈ છે. કેમ? તો કે આપણી જે તરંગ લંબાઈ જે સેન્ટર પોર્શનમાંથી એ રેડ તરફ ખસતી જાય છે. ક્યાં ખસતી જાય છે? રેડ તરફ. આ જ દાખલામાં તમે એમ કીધું હોત કે અનુભવાતી તરંગ લંબાઈ છે એ છે 588.6 નેનોમીટર. 588.6 નેનોમીટર ક્યાં આવે? તો કે આમ આવો તો આવે 588.6 નેનોમીટર. એનો મતલબ કે શું થાય છે? બ્લુ શિફ્ટ તરફ જણાય છે. તો હવે રેડ શિફ્ટ અને બ્લુ શિફ્ટને આપણે આમાં સમજીએ કે આ બેમાંથી કોણ રેડ શિફ્ટ છે અને કોણ બ્લુ શિફ્ટ છે. જે વિદ્યાર્થીને ખબર પડે એ વિચારજો કે ઉદ્ગમ જ્યારે નિરીક્ષકની નજીક જાય ત્યારે કઈ શિફ્ટ જોવા મળે, અને ઉદ્ગમ જ્યારે નિરીક્ષકથી દૂર જાય ત્યારે કઈ શિફ્ટ જોવા મળે? બોલો. આમાં શું થાય? તો કે જોવા મળતી તરંગ લંબાઈ મૂળ તરંગ લંબાઈ કરતાં નાની છે અને આવૃત્તિ જે છે એ વધે છે. આભાસી આવૃત્તિ વધે છે. જ્યારે ઉદ્ગમ ક્યાં જાય? નિરીક્ષક તરફ. તો મને નથી લાગતું કે આપણો કિસ્સો પહેલામાં ફિટ બેસે. ધ્યાનથી જો, આપણને જે આભાસી તરંગ લંબાઈ જોવા મળે છે એ 589.6 છે અને વાસ્તવિક તરંગ લંબાઈ કેટલી છે? 589. તો આભાસી તરંગ લંબાઈ મોટી છે. તો બીજો કિસ્સો થયો કે નહીં? અવડા લેમ્બડા ડેશ ઇઝ ગ્રેટર ધેન લેમ્બડા. હા કે ના? અને બીજું એ કે આવૃત્તિ એની ઘટી. તો સ્વાભાવિક છે જ્યારે આપણે રેડ તરફ જાઉં તો આપણી આવૃત્તિ ઘટશે, પરંતુ આપણી તરંગ લંબાઈ વધશે. તો સમજી લેવું કે આ જે શિફ્ટ થઈ, આ મારી કઈ શિફ્ટ થઈ? તો કે રેડ શિફ્ટ થઈ. તો રેડ શિફ્ટ ક્યારે જોવા મળશે? તો કે જ્યારે કોઈ પણ પ્રકાશી ઉદ્ગમ આપણાથી, એટલે કે પૃથ્વીથી એ તારો જો દૂર જતો હોય છે તો આપણને શું જોવા મળશે? રેડ શિફ્ટ જોવા મળશે. કઈ રીતે? ફરીથી વિચાર કરી કે તારો મારાથી દૂર જાય છે, રાઈટ. આ પ્રકાશી ઉદ્ગમ તારી સામે છે. આ પ્રકાશી ઉદ્ગમ તારાથી દૂર જાય એટલે શું થયું? તો કે લેમ્બડા વધ્યું. હે ને? તારે જો વચ્ચે અંતર વધતું ગયું, લેમ્બડા વધ્યું એટલે ફ્રીક્વન્સી ઘટી. ફ્રીક્વન્સી ઘટી એટલે તમે ક્યાં છેડા પહોંચ્યા? અહીં જો વિબગ્યોરમાં તમે ક્યાં છેડા પહોંચ્યા? વાયોલેટ બ્લુ તરફ પહોંચ્યા કે રેડ તરફ પહોંચ્યા? તો કે ભાઈ આપણે ખબર છે આવૃત્તિ ઘટે છે, મતલબ આપણે રેડ છેડા તરફ જાય. એટલે શિફ્ટ કેવી થઈ ગઈ? રેડ શિફ્ટ. કોન્સેપ્ટ પકડાય છે? મજા આવે છે? હવે જો ઉદ્ગમ જ્યારે શ્રોતા તરફ જાય અથવા ઉદ્ગમ જ્યારે નિરીક્ષક તરફ જાય ત્યારે શું જાય? ઉદ્ગમ અત્યારે અહીંયા છે, તારા તરફ આવે છે, તો તરંગ લંબાઈ શું થાય? કમ્પ્રેસ થાય. તરંગ લંબાઈ નાની થાય. તો આભાસી તરંગ લંબાઈ જે મૂળ તરંગ લંબાઈ હતી એના કરતાં કેવી થાય? નાની થાય. અને આવૃત્તિમાં શું થાય? વધારો થાય. આવૃત્તિમાં વધારો થયો એટલે મતલબ આપણે ક્યાં છેડા તરફ આવ્યા? વાયોલેટ છેડા તરફ આવ્યા. વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, બરાબર. આ બધાના શેડ એ ખરખા છે એટલે નામ વૈજ્ઞાનિક એને બ્લુ શિફ્ટ આપ્યું છે. 39 વેજામાં, રાઈટ. તો આ ઉપરની જે શિફ્ટ છે એ શું છે? તો કઈ રીતે યાદ રાખશો? ગોખતા નહીં પ્લીઝ, મહેરબાની કરીને ખાલી સમજવાનો પ્રયત્ન કરજો. બેઝિક કોન્સેપ્ટ છે એટલા માટે સ્પેક્ટ્રમ બનાવી દીધો તેને. જો તારી તરંગ લંબાઈ ક્યાં ખસતી હોય? આ બાજુ. એટલે કે તરંગ લંબાઈમાં શું થાય? વધારો થાય. 589માંથી 589.6 થયો. તરંગ લંબાઈમાં શું થયું? વધારો થયો. તરંગ લંબાઈ વધી એનો મતલબ એ પ્રકાશ તારાથી, એ વસ્તુ તારાથી દૂર જાય છે, આવૃત્તિ ઘટશે. આગળ એમ કીધું કે 588.6 છે, તે ક્યાં આવે? અહીંયા આવે. એનો મતલબ શું થયું? પહેલામાં 589 ને 589.6 થયા. 589.6. હવે અહીંયા 589 છે, 588.6 થી મતલબ પ્રકાશ તારા તરફ આવે, તરંગ લંબાઈ ઘટી. જો અવલોકનકાર તારા તરફ હોય, ઉદ્ગમ તારા તરફ આવે
તો કઈ શિફ્ટ? બ્લુ શિફ્ટ. અને આ તારાથી દૂર જાય તો રેડ શિફ્ટ. ખાલી આટલું યાદ રાખી દે. વિપગ્યોરમાં આપને ખબર છે વાયોલેટથી રેડ તરફ જતા આવૃત્તિ શું થાય? ઘટે અને તરંગ લંબાઈ વધે. કોન્સેપ્ટ બે છે બરાબર. તો આવી કોઈ શિફ્ટ માટે રાઈટ, શિફ્ટનો મતલબ શું? આંશિક ફેરફારનો મતલબ શું? તો કે લેમડા ડેશ અને લેમડાનો ડિફરન્સ એને ભાંગા ઓરિજિનલ લેમડા. શિફ્ટનો મતલબ શું થાય બેટા? ઉતરેશ ભાઈ દાખલા તરીકે હું કહું કે 10%, તો 10%ને કઈ રીતે લખાય? 10/100. 100ની સાપેક્ષે 10%નો ચેન્જ છે. કોન્સેપ્ટ પકડાય છે? તો આપણે આ શિફ્ટનું સૂત્ર ચોપડીમાં તમારે આપ્યું છે. આપણે આની સાબિતી પણ દઈએ અત્યારે, બટ તમારા સિલેબસમાં અંદર વધારે ડિટેલમાં નહીં છે. બાકી પ્રૂફ આજે તમારે સીધું સ્વીકારેલું સૂત્ર છે એને સાબિત પણ કરી શકે. તો સૂત્ર કંઈક આવું છે. પહેલાં આપણે વાંચીએ હું લખ્યું છે. જ્યારે પ્રકાશ ઉદ્ગમ અને નિરીક્ષક વચ્ચે સાપેક્ષ ગતિ હોય ત્યારે નિરીક્ષક દ્વારા અનુભવાતી પ્રકાશની આવૃત્તિ, નિરીક્ષક દ્વારા પ્રકાશની જે આવૃત્તિ અનુભવાય એફ ડેશ મૂળ કરતાં કાં તો વધારે હશે કાં તો મૂળ કરતાં ઓછી હશે. નિરીક્ષક દ્વારા અનુભવાતી પ્રકાશની આવૃત્તિ મૂળ ઉદ્ગમની આવૃત્તિ કરતાં ભિન્ન જણાય છે. આ ઘટનાને પ્રકાશમાં જોવા મળતી ડોપલર અસર કહે છે. અહીં આવૃત્તિમાં જોવા મળતો આંશિક ફેરફાર નીચેના સૂત્ર વડે આપી શકાય છે. ડેલ્ટા એફના છેદમાં એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી રેડિયલ અપોન સી, દેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા લેમડાના છેદમાં લેમડા. હવે ચોપડીવાળા એક જ સૂત્ર આપ્યું છે, પણ એની નીચે જે દાખલો આપ્યો છે એ આખું સૂત્ર ભેગું સમજે ને તો જ થાય બરાબર. આના હજી થોડુંક વધારે ડિટેલમાં સમજાય છે. આ સમજ જ્યાં વી રેડિયલ અથવા ત્રિજ્યાવર્તી શું છે, દર વખતે અવલોકનકાર છે અને આ ઉદ્ગમ છે. તો એની વચ્ચે જે ગતિ છે એ સીધી રેખામાં થઈ જરૂર નથી. ક્યારેક આમ પ્રકાશ હોય અને આમ આવતો હોય, ક્યારેક નીચેથી પ્રકાશિત. પણ તમારે કયો એનો ઘટક લેવાનો? તો કે જે ઘટક તને અને ઉદ્ગમને જોડતી સીધી રેખામાં હોય. બીજો કોઈ ઘટક નથી લેવાનો. આપણે કયો ઘટક ધ્યાનમાં લેવાનો? દાખલા તરીકે પ્રકાશનું ઉદ્ગમ અહીંયા છે રાઈટ, તો તમે એના ઘટક પાડી શકશો કે અવલોકનકાર તમે અને આને જોડતી સીધી રેખામાં કયો ઘટક છે, બસ એને ધ્યાનમાં લેવાનું. એ શું છે? આ વી રેડિયલ. 35 પેજામાં રાઈટ. વિડીયોને પોઝ કરીને એકવાર આ લખીને ખાસ કે ક્યારે રેડ શિફ્ટ જોવા મળે, ક્યારે બ્લુ શિફ્ટ. રેડ શિફ્ટ ક્યારે? જો પ્રકાશ તારાથી દૂર જાય તો રેડ શિફ્ટ. પ્રકાશ દૂર ગયો, તરંગ લંબાઈ વધી, આવૃત્તિ ઘટી, લાલ છેડો. પ્રકાશ ઉદ્ગમ તારા તરફ આવ્યો, તરંગ લંબાઈ ઘટી, આવૃત્તિ વધી, બ્લુ છેડો. આટલું જ યાદ રાખવાનું, બીજું કંઈ નહીં. રેડ શિફ્ટ ક્યારે જોવા મળે, બ્લુ શિફ્ટ ક્યારે જોવા મળે રાઈટ. ઓકે, આ સૂત્રનો ઉપયોગ કરીએ. આ પોઝ કરીને ફટાફટ લખીને મારો ભાઈ જલ્દી બરાબર. આ સૂત્ર કેમ આવ્યું નહીં સમજાવું તમે ધ્યાનથી જોજો. હવે આપણી પાસે આ ઇક્વેશન છે સી ઇઝ ઇક્વલ ટુ લેમડા એફ બરાબર. એ ગ્રુપવાળા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે, બટ બી ગ્રુપવાળા વિદ્યાર્થીઓ ન હોય તો આ એક કોન્સેપ્ટ મગજમાં ઉતારવા જેવું છે રાઈટ. કોમ્પિટિટિવ એક્ઝામમાં જે દાખલા પછી એમાં સંકલન વિકલન જ અઘરું હોય છે. જો આપણે આનું તરંગ લંબાઈ અથવા આવૃત્તિ કોઈ પણની સાપેક્ષ જો વિકલન કરીએ તો વિકલનનો નિયમ શું છે? અહીંયા જો લેમડા અને એફ બે ગુણાકારમાં છે રાઈટ, તો એમાં ચેન રૂલ અપ્લાય કરવો પડશે આપણે. સી તો કેવું છે? અચળ. તો હું ઉપરોક્ત સમીકરણનું લેમડાની સાપેક્ષે વિકલન કરવા માંગુ છું. લેમડાની સાપેક્ષે વિકલન કરો તો હવે અહીં લેમડા અને એફ બે ગુણાકારમાં છે. તમે ચેન રૂલનો નિયમ યાદ રાખજો. પહેલું 12, બીજાનું વિકલન. પહેલું પદ 12, પહેલું પદ કોણ છે? લેમડા છે એટલે 12 બરાબર. બીજાનું વિકલન એટલે ડીએફ બાય ડી લેમડા વત્તા બીજું પદ 12, પહેલાનું વિકલન. ધ્યાનથી જો અવકાશમાં પ્રકાશનો વેગ સી એ તો અચળ છે, તો લેમડામાં ફેરફાર થાય પણ સીમાં ફેરફાર નહીં થાય. એટલે મતલબ અચળનું વિકલન શું? 0. ઉતરેશ ભાઈ ડાબી બાજુ શું આવી ગયું છે? ઓકે. બીજું લેમડાની સાપેક્ષે વિકલન શું થાય? ડી બાય ડી એક્સ. એક્સ શું થાય? 1.
આવું હોય તો આનું વિકલન શું થાય? એક જ થાય ને. કાંઈ ન હોય તો એક ઘાત હોય તો આનું શું થાય? ઘાત સહગુણક બને. ઘાતમાં એકનો ઘટાડો, એક્સની 0 ઘાત એટલે 1. એમ લેમડાનું લેમડાની સાપેક્ષે વિકલન શું થાય? 1. હવે જો f ઇન્ટુ 1 શું થાય? f. અને આ બાજુ લઈ લે એટલે શું થઈ ગયા? માઇનસ થઈ ગયા. ચોપડી વાળા દાખલામાં એનો ઉપયોગ કર્યો છે પણ એનો ઉલ્લેખ ક્યાંય નથી કર્યો. અને એક્ઝામ્પલ તો જ થાય જો તમે આ એનાલિસિસ પરફેક્ટ હોય તો. હવે આમાંથી એફને છેદમાં જ આવવા દે, એફને છેદમાં જ આવવા દે, ડી લેમડાને ઉપર જવા દે, અહીંથી લેમડા નીચે લઈ. થઈ ગયું તારું સૂત્ર. જો આ સૂત્ર ડેલ્ટા એફના છેદમાં ડી. ડેલ્ટાની જગ્યાએ આપણે અહીંયા નાનો વેરિયેબલ માટે ડી વાપર્યું છે, રાઈટ? વાત તો એકની એક જ છે, કોન્સેપ્ટ પકડાય છે. તો માઇનસ ડી લેમડા બાય લેમડા ઇઝ ઇક્વલ ટુ ડી એફ બાય એફ, રાઈટ? આ પૂયલા વગર તારા નોલેજ માટે લખવું જ લખીને તારે સાબિત કરવાની જરૂર નથી, રાઈટ? માર્ચ 2020માં એક MCQ આના પર પૂછાઈ ગયો ફિઝિક્સમાં, આ જ ટોપિક પર આધારિત. હારા વિદ્યાર્થી સોલ્વ નતો કરી શક્યા. આ લખાઈ ગયું, રાઈટ? એટલે ટૂંકમાં આ શું છે કે સાબિત કરી દીધું. ઓકે, હવે આમાં છે ને વી રેડિયલ અને ડેલ્ટા લેમડા એમાં છે ને સંજ્ઞા આવશે. જો એ નોંધ યાદ રાખજો. આ એક નોંધ આવડી ગયો, દુનિયાનો ગમે એવો અઘરો દાખલો પૂછાય તારાથી થાય. વી રેડિયલ અને ડેલ્ટા લેમડા બંને પોઝિટિવ આવશે જ્યારે તારો પ્રકાશ ઉદ્ગમ નિરીક્ષકથી દૂર જાય. હવે જો શું કરવા ભાઈ ડેલ્ટા લેમડા પોઝિટિવ આવે? તને ડાઉટ થવો જોઈએ. શું કરવા? કારણ કે અત્યારે ઉદ્ગમ અહીંયા છે, હવે તારાથી દૂર જાય છે, બરાબર? દૂર જાય છે તો તરંગ લંબાઈ જે છે, આભાસી તરંગ લંબાઈ કેવી છે? વધારે હશે. ઉતરેશ ભેજામાં તો આભાસી તરંગ લંબાઈ વધારે છે અને ઓરિજિનલ તરંગ લંબાઈ ઓછી, એટલે બેનો જે બાદબાકી થશે એ બાદબાકી પોઝિટિવ આવશે. ઉતરેશ ભેજામાં. અને બીજી સંજ્ઞા પદ્ધતિ લે કે વી રેડિયલ તારાથી જ્યારે દૂર જતો હોય ત્યારે પ્રકાશ ઉદ્ગમને ત્યારે વી રેડિયલને કેવું લેવું? પોઝિટિવ લેવું, રાઈટ? બીજું રાઈટ? આ નોંધ લખી દો. લખી લીધું. હવે આપણું ઉદાહરણ 10.8 ગણીએ, રાઈટ? હું આને પૂછી નાખું છું. ત્યાં સુધી રકમ વાંચો. આપણી સાપેક્ષે આકાશગંગાએ, રાઈટ? આકાશગંગા આપણે ખબર ને કઈ આકાશગંગામાં રહી? મિલ્કી વેમાં. આકાશગંગાએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ કે જેથી 589 નેનોમીટરની સોડિયમ રેખા 589.6 નેનોમીટર આગળ દેખાય? ઓરિજિનલ કઈ થઈ? 589 થી. કેટલી ઝડપથી ગતિ કરવી જેથી કે 589 નેનોમીટરની સોડિયમ રેખા અહીંયા દેખાય છે અહીંયા, એટલે મતલબ કે લેમડા ડેશ કેટલું થઈ ગયું? અને લેમડા કેટલું થઈ ગયું?
તો આપણે ખબર છે ડેલ્ટા લેમડા કેટલું થાય તો કે લેમડા ડેશ માઇનસ લેમડા. એનો મતલબ કે 0.6 નેનોમીટરનું છે ઉદ્દેશ બે. હવે કોન્સેપ્ટને પકડવાનો પ્રયત્ન કરજો વ્યવસ્થિત. આપણી સાપેક્ષે આકાશગંગાએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ? આમાં એમ નથી કીધું કે આકાશગંગા તારા તરફ આવે છે કે તારાથી દૂર જાય, પણ તારે બુદ્ધિ મારીને સમજવાનું છે કે આ આકાશગંગા વાસ્તવમાં આપણા તરફ આવે કે આપણાથી દૂર જાય. હોશિયાર છોકરો હોય તો બુદ્ધિ મારી લે કે આ આકાશગંગા આપણાથી દૂર જતી હોવી જોઈએ. કેમ? આ રહી નોંધ બેટા તારી સામે છે. આ પહેલી નોંધ. જ્યારે પ્રકાશ ઉદ્ગમ નિરીક્ષકથી દૂર જાય ત્યારે વી રેડિયલ પોઝિટિવ લેવું, વી રેડિયલ પોઝિટિવ લેવું તથા ડેલ્ટા લેમડા પોઝિટિવ લેવું. જો છેલ્લે પોઝિટિવ લેવું એનો મતલબ ચેન્જ કેવો હોય પોઝિટિવ. આકાશગંગા અહીંયા હતી ત્યારે 589 છે, હવે આકાશગંગા તારાથી દૂર જાય છે એટલે 589.6 નેનોમીટર થઈ ગયું તો જ લેમડા પોઝિટિવ આવે. હવે આપણું કંઈ સૂત્ર રેડીમેડ તૈયાર છે બરાબર. અને વી રેડિયલ શું છે તો કે આપણે એ તો પૂછ્યું કે આપણી સાપેક્ષે આકાશગંગાએ કેટલી ઝડપથી ગતિ કરવી છે, એટલે આકાશગંગાનો વેગ છે વેગ જે છે એ આ વી રેડિયલ છે ઉદ્દેશ પેજમાં. તો આ બેયને આપણે સાંકળી શકીએ. જો હવે આપણને ડેલ્ટા લેમડા પોઝિટિવ આવ્યું, ડેલ્ટા લેમડા પોઝિટિવ આવ્યું ત્યાંથી આપણે એ તો ખબર પડી ગઈ કે વી રેડિયલ પોઝિટિવ જ લેવાનું છે. વી રેડિયલ પોઝિટિવ લ્યો એટલે આ માઇનસ સાઇન એમને એમ ઉદ્દેશ ભેજા. અથવા આ બે સમીકરણને સાંકળી દો તમે. માઇનસ માઇનસ બે બાજુથી દેવ થઈ ગયા ઉદ્દેશ ભેજામાં. અને કદાચ ચોપડી વાળાએ આ થઈ ગયું સીધે સીધું મેં કહી દીધું કે જ્યાં ડેલ્ટા એફના છેદમાં એફ હોય ત્યાં ડેલ્ટા લેમડાના છેદમાં લેમડા હોય. મેં તમને સાબિતી દીધી કઈ રીતે આવી ઉદ્દેશ ભેજામાં. હવે જો ડેલ્ટા લેમડા પોઝિટિવ આવ્યું ધ્યાનથી સમજીએ. આ ડેલ્ટા લેમડા પોઝિટિવ છે એટલે માઇનસ એમ નંબર. એ જ રીતે આપણે ખબર છે કે ડેલ્ટા લેમડા પોઝિટિવ ક્યારે આવે? જ્યારે વી રેડિયલ કેવું હોય પોઝિટિવ, એનો મતલબ કે પ્રકાશ ઉદ્ગમ આપણાથી ક્યાં જતો દૂર. તો એ સ્થિતિમાં વી રેડિયલ કેવું થાય પોઝિટિવ. વી રેડિયલ પોઝિટિવ થાય એટલે આ માઇનસ એમને પડ્યું છે ને. આગળ હું કહું વી રેડિયલ નેગેટિવ છે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. સમજાય છે ને? અહીંયા તો આ શું રહેવાનું પોઝિટિવ જ રહેવાનું ઉતરે ભેજા. એટલે બે બાજુથી દેવ કરતી માઇનસ. તો વી રેડિયલ કેટલું થયું તો કે ડેલ્ટા લેમડાના છેદમાં લેમડા ગુણાકારમાં સી લખાય. ડેલ્ટા લેમડા કેટલું છે 0.6 નેનોમીટર ના છેદમાં લેમડા કેટલું છે 589 નેનોમીટર. એના ગુણાકારમાં પ્રકાશનો વેગ કેટલો છે તો કે 3 ગુણાકારમાં 10 ની ઘાત. આ દેવ થઈ ગયા ઉદ્દેશ ભેજામાં. તો 1.8 ના છેદમાં લખાય એવું લખાય કે ન લખાય? લખાય. આની ગણતરી કરશો એટલે જવાબ આવશે. હવે આપણે એને કિલોમીટરમાં ફેરવું તે ફેરવી શકીએ કઈ રીતે? આમાંથી 2 મિનિટ અમે વાપરી નાખ્યા એટલે 306 ગુણાકારમાં 10 ની 3 ઘાત મીટર પર સેકન્ડ. પણ કિલોમીટર એટલે હું તો કે 10 ની 3 ઘાત મીટર પર સેકન્ડ. 1 કિલોમીટર બરાબર શું થાય 10 ની 3 ઘાત મીટર. હે ને? તો એનો મતલબ શું છે બેટા કે આપણી જે આકાશગંગા છે મિલ્કી વે રાઈટ, એ અત્યારે આપણાથી દૂર જઈ રહી છે. ક્યાં વેગથી? કલ્પના તો કરો કેવડો મોટો હોય છે 306 કિલોમીટર પર સેકન્ડ. અમુક વૈજ્ઞાનિકો 50% વૈજ્ઞાનિકો એવું માને છે કે અત્યારે આપણું બ્રહ્માંડ સતત વિસ્તરી રહ્યું છે. એવો તને મને પુરાવો કેમ મળે? ડોપલર અસર. કારણ કે જો આપણી આકાશગંગાઓ બધી આપણું બ્રહ્માંડ સતત વિસ્તરણ પામતું હોય તો એ આપણાથી દૂર જાય. જો આપણાથી દૂર જાય તો આપણને આ લેમડા પોઝિટિવ મળવાનું છે, ડેલ્ટા લેમડા પોઝિટિવ મળે. અને મતલબ કે તરંગ લંબાઈ વધે, તરંગ લંબાઈ વધે એટલે આવૃત્તિ ઘટે. તો આવૃત્તિ ઘટે એનો મતલબ આપણે ક્યાં જાય છે? રેડ શિફ્ટ. આપણાથી દૂર જાય છે. તરંગ લંબાઈ ક્યારે વધે? આપણાથી દૂર જાય તો. આપણાથી દૂર ગયા એટલે તરંગ લંબાઈ વધી, આવૃત્તિ ઘટી, આવૃત્તિ ઘટી એટલે રેડ શિફ્ટ. હે ને? પ્રકાશ ધીરે ધીરે ક્યાં ખસતું જણાય છે? રેડ તરફ. તો આનાથી ડોપલર અસરથી આપણે ખબર પડશે કે આપણું બ્રહ્માંડ શું થાય છે? સંકોચન પામે છે કે વિસ્તરી રહ્યું છે. હવે તમે બિગ બેંગ થિયરી વિશે કોઈ સાયન્સનો ચાહક હશે તો સાંભળેલું છે રાઈટ.
આ બધી જ આકાશગંગાઓ એકબીજાથી દૂર જાય પછી અચાનક એક ફોર્સના કારણે ફરીથી એકબીજાથી નજીક આવશે. નજીક આવશે આપણે ક્યારે ખબર પડશે કે જ્યારે આપણો આ આન્સર કેવો આવશે, નેગેટિવ આવશે. આ જવાબ આગળ -306 કિલોમીટર પ્રતિ સેકન્ડ આવ્યો તેનો મતલબ કે આકાશ ગંગા મિલ્કી વે તારા તરફ આવી રહી છે. આન્સર પ્લસ આવ્યો એનો મતલબ એ આપણાથી દૂર જાય છે. ઉતરેશ ભાઈ જવા તો તું મને પૂછી કે સાહેબ એ આન્સર પ્લસ ક્યારે આવે છે, તારે ટ્રાય કર્યું હોય તો તું આના માટે ટ્રાય કરજો. રકમમાં ખાલી એટલું કર નાખ કે 589 નેનોમીટર આગળ જે તરંગ લંબાઈ છે તેને 588.6 આગળ જોવા મળે. તો એનો મતલબ શું થયો કે તું જ્યારે આ ડેલ્ટા લેમ્બડા લઈશ અહીં એ -0.6 મીટર આવે, સોરી -0.4 મીટર આવશે, રાઈટ. એ આંકડા જે કાંઈ પણ હોય તું જોઈએ -0.4. હવે એના માઇનસના કારણે શું થાય કે ડેલ્ટા લેમ્બડા પોતે માઇનસ છે એટલે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, પણ આ માઇનસ ઉડશે નહીં. ડેલ્ટા લેમ્બડા પોતે નેગેટિવ હોય, દાખલા તરીકે -0.4 આવ્યું તો એ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. અને વી રેડિયલ તો માઇનસનું માઇનસ એટલે ફાઇનલ આન્સરમાં માઇનસ આવશે. અને ફાઇનલ રેડિયસમાં માઇનસ આવે મતલબ જ્યારે પ્રકાશ ઉદ્ગમ નિરીક્ષક તરફ ગતિ કરતો હોય. આ કોન્સેપ્ટ પકડવાનો કહેવાય. તો સમજો હોય તો ઉતરેશ ભેજામાં તો બહુ મજાનો ટોપિક છે. ડોપલર અસર કાંઈ ખબર મતલબ એકદમ ઇઝી છે યાર. પ્રકાશ ઉદ્ગમ તારા તરફ આવે તો તરંગ લંબાઈ ઘટે, આવૃત્તિ વધે, બ્લુ શિફ્ટ. પ્રકાશ ઉદ્ગમ તારાથી દૂર જાય, તરંગ લંબાઈ વધે, આવૃત્તિ ઘટે, રેડ શિફ્ટ. વાત પૂરી થઈ. સૂત્ર કયું યાદ રાખ્યું તો આપણે ચોપડીમાં એની ન્યૂ વાપર્યું છે, મૂંઝાતો નહીં. પણ છોકરા આ મોટા ભાગે વેગ લઈ લે એટલે હું એ કન્ફ્યુઝન પેદા નથી કરતો. હું આની જગ્યાએ એફ જ લખું છું. ડેલ્ટા એફના છેદમાં એફ બરાબર -v રેડિયલના છેદમાં c બરાબર -ડેલ્ટા લેમ્બડાના છેદમાં લેમ્બડા. આ થઈ ગયો ટોપિક તૈયાર. રાઈટ. એકવાર આખો ટોપિક રિવાઇઝ કરજે, ફરીથી ચેક કરજે. રાઈટ. મહાદેવ.